તમે તમારી સ્વાસ્થ્યની દેખરેખ માટે લેબોરેટરીમાંથી કોઈને તમારા તપાસ માટે બ્લડનું સેમ્પલ લેવા બોલાવો અને તે વ્યક્તિ આવીને કોઈ એવી દવા તમારા શરીરમાં નાખી દે કે તમારું મોત થઈ જાય તો આવું જ થોડા સમય પહેલાં ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળમાં બન્યું છે, જ્યાં એક મહિલાનું શંકાસ્પદ રીતે મૃત્યુ થયું હતું, જેની તપાસ પોલીસ કરી રહી હતી અને તપાસમાં થયો મોટો ઘટસ્ફોટ, જેમાં સામે આવ્યું કે એક સિરિયલ કિલર ફરી રહ્યો છે, જે એક એક કરીને તપાસ કરવાના બહાને આવીને લોકોને મોતને ઘાટ ઉતારે છે. વિગતે વાત કરીએ સમગ્ર ઘટના વિશે. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. વેરાવળમાં માનવ રેસિડેન્સીમાં રહેતા મહિલા ભાવનાબેન ચાંડેગરાનું 11 નવેમ્બરે શંકાસ્પદ હાલતમાં મોત થયું હતું, જેમાં પોલીસને ઘટના સ્થળેથી જેમાં તેમના ઘરમાં ટેબલ પર ઇન્જેક્શન, મૃતકના હાથમાં સોયનું નિશાન, ગાદલામાં લોહી મળી આવ્યું હતું. સાથે જ ઘરમાંથી સોનાના દાગીના પણ ગાયબ હતા. પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. તેમાં જ મૃતકના મહિલાના પાડોશમાં રહેતા એક વ્યક્તિ શ્યામ ચૌહાણ શંકાના દાયરામાં આવ્યો. પોલીસે પૂછપરછ શરૂ કરી. દરમિયાન આ હત્યારો લૂંટેલા દાગીના ગીરવે મૂકી પૈસા લેવા ગયો અને પોલીસે તેને દબોચી લીધો. પોલીસે હત્યારાની પૂછપરછ કરતા તેને હત્યાનો ભેદ ઉકેલાતા ચોંકાવનારા ખુલાસા કર્યા, જેમાં તેણે જણાવ્યું કે મહિલાને એનેસ્થેસિયાનો ઓવરડોઝ આપીને મોતને ઘાટ ઉતારી હતી, જેમાં મહિલાના થેલેસેમિયાના ટેસ્ટ કરવાના બહાને હત્યારો આ જઘન્ય અપરાધને અંજામ આપ્યો હતો. સાથે જ અન્ય એક હત્યાનો ભેદ પણ પોલીસ તપાસમાં ઉકેલાયો, જેમાં હત્યારા દ્વારા 4 માસ અગાઉ તેના જ ભાઈબંધને તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. હાલ પોલીસે તેની સામે કાયદેસરનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સાંભળો આ મામલે પોલીસે શું કહ્યું. હું આપ સૌને એક વેરાવળ શહેરમાં બનેલા ખૂબ જ ચોંકાવનારા બનાવ વિશે માહિતી આપવા માંગુ છું. વેરાવળ શહેરમાં કોઈ પણ કલ્પી ન શકે અને દરેકને વિચારતા કરી મૂકે એ પ્રકારનો એક આઈ ઓપનર નો બનાવ બનેલો છે. ઇનફેક્ટ એક નહીં પણ 2 બનાવ બનેલ છે. આ બનાવમાં સામાન્ય રીતે કહી શકાય કે ઘરે મેડિકલ સર્વિસ આપવા માટે આવતો એક મેડિકલનો યુવાન કે જે ઘરે આપણા દરેકના ઘરે લગભગ આવતો હોય છે, ક્યારેક બ્લડ લેવા માટે, ક્યારેક બ્લડ પ્રેશર માપવા માટે, બ્લડ સેમ્પલ તરીકે, કોઈ પણ જાતના થાઇરોઇડના કે ઘણા બધા મેડિકલના ટેસ્ટ માટે અને આ પ્રકારના અનેક ટેસ્ટ માટે આપણા ઘરે જે સામાન્ય રીતે મેડિકલ સર્વિસ આપવામાં આવે છે એ છોકરા દ્વારા વેરાવળમાં એક નહીં પરંતુ 2 હત્યા કરવામાં આવી છે અને એના ઘરેથી લૂંટ કરવામાં આવી છે. સામાન્ય રીતે બનાવની વિગત એવી છે કે વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં એક ભાવનાબેન નામના મહિલા રહેતા હતા. એમને થાઇરોઇડની સમસ્યા હોવાથી એમના સંપર્કમાં રહેલા એક મેડિકલના યુવાન કે જેનું નામ શ્યામ છે, આ 24 વર્ષના યુવાનને એને સંપર્કમાં હોવાથી એના ઘરે બોલાવેલ હતો અને ઘરે થાઇરોઇડ માટે બ્લડ સેમ્પલ લેવા માટે બોલાવેલ હતો. આ શ્યામ નામના છોકરાએ એ મહિલા ઘરે એકલા રહે છે એ જાણી એમના ઘરે ગયો. પહેલા જ્યારે ગયો ત્યારે જોયું કે મહિલાના પાડોશી સાથે તેઓ બેઠા હોવાથી આ પરત જતો રહે છે અને નજર રાખે છે ઘર ઉપર. અને જ્યારે આ મહિલા એકલા થાય છે ત્યારે તેમના ઘરે જાય છે. બ્લડ સેમ્પલ લેવાના નામે એમને એક એનેસ્થેસિયાનું ઇન્જેક્શન આપે છે. નિયોવેક નામનું એક ઇન્જેક્શન આવે છે, જેનાથી માણસને ઓપરેશન કરતા પહેલા આઈસીયુમાં ઓપરેશન જ્યારે થતા હોય છે ત્યારે નિયોવેક નામનું એક એનેસ્થેસિયાનું ઇન્જેક્શન આપવામાં આવે છે. આ ઇન્જેક્શન લેવાથી જે વ્યક્તિ છે એ તંદ્રામાં આવે છે અને એના ઉપર આગળની મેડિકલની ઓપરેશન આ બધું કરવામાં આવે છે. એમને પૂરી રીતે ચક્કર આવતા એ બેભાન થઈ જાય છે. બેભાન થઈ જતા એ એમના ગળામાં રહેલી સોનાની ચેન અને કાનમાં પહેરેલી સોનાની બુટ્ટીની લૂંટ કરે છે. ઘરમાં પણ બધું સર્ચ કરે છે કે બીજું કંઈ એને કંઈ દર દાગીના કે રોકડ રકમ મળી શકે છે કે નહીં. ગુજરાતમાં અપરાધો બંધ નથી થઈ રહ્યા. લોકોનું માનસ એટલું ખરડાઈ ગયું છે કે જુદી જુદી રીતે આવા હત્યારાઓ ગુનાને અંજામ આપતા હોય છે. પહેલાં આવા સિરિયલ કિલર આપણે મૂવીમાં જોયા હશે, પરંતુ અત્યારે આવા લોકો ઝડપાઈ રહ્યા છે તે ચિંતાનો વિષય છે. તમે આ મામલે શું કહેશો? અમને કમેન્ટ કરીને જરૂર જણાવો. આવા વિગતવાર અહેવાલ અને તમારા સ્વમાનની વાત તમને પસંદ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જોતા રહો તમારું સ્વમાન. નમસ્કાર.